ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ હોય, આપણને એમ લાગે સારું એમની જોડે રહી જઈએ, પણ એમની જોડે રહેવું કેવું લાગે? કઠણ લાગે. જ્ઞાની સ્વામી શ્રેષ્ઠ છે, મહાન સંત છે, પણ એની ભેગું રહેવું કેવું લાગે? અઘરું લાગે. કારણ કે એ શાસ્ત્રના સિદ્ધાંત બહાર ક્યાંય જતા ન હોય, અને આપણે એની જોડે ભળી ગયા, એમાં હેત થઈ ગયું, જોડાઈ ગયા, ત્યારે આપણે તૈયારી રાખવાની કે આપણે જ્યાં જ્યાં હેત કર્યું છે ને ત્યાંથી પાછું વળવાની તૈયારી રાખવી, તો એની સાથે રહી શકાય, નહીતર ન રહી શકાય. એના સિદ્ધાંત પ્રમાણે, એની ક્રિયા પ્રમાણે આપણને કરાવશે. પણ કંઈક એની પાસેથી આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ એની ભેગા રહેવું એ તો કે લોઢાના ચણા ચાવવા હારા, પણ આમની ભેગા રહેવું ને એ બહુ અઘરું છે. લોઢાના ચણા ચવાય ખરા? ચવાય ખરા? એ હેલા, પણ બાકી આવાની જોડે રહેવું ને એ બહુ અઘરું છે. કેમ કે આ જીવ અનાદિકાળથી અજ્ઞાનતામાં જ જીવે છે. અનાદિકાળથી આ જીવ દેહાભિમાનમાં જ જીવે છે. અનાદિકાળથી આ જીવ પંચ વિષયમાં બંધાયેલો જ રહ્યો છે. એટલે એને હવે એમાંથી બહાર નીકળવું હોય ને એટલે એના માટે બહુ જ અઘરું છે. એટલું હેલું નથી. મહારાજે વચનામૃતમાં આજે આગળ આવશે, અંત્યના વચનામૃતમાં મહારાજ જે સુનારે અંત્યના વચનામૃતમાં મહારાજે કીધું કે જેને સુખી થવું હોય તો શું કરવું? જીવતા કે મર્યા પછી સુખી થવું હોય તો શું કરવું? અંત્યનું 38મું વચનામૃત છે. 36 કે 38મું છે? 38મું છે. એમાં મહારાજે 6 વાના બતાવ્યા. જેની અંદર એ 6 વાના છે એ ક્યારે સુખી થાય નહીં. કયા 6 વાના? તો કે દ્રવ્યને વિશે લોભ, ધનમાં લોભ હોય, આસક્તિ હોય. બીજું, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, સ્ત્રીની સાથે બેઠા ઉઠ્યાની વાસના, આ 2. ત્રીજું થયું રસના, રસનાને વિશે હેત, ખાવા પીવાના પદાર્થમાં હેત રુચિ હોય, રસનાને વિશે પ્રીતિ. ચોથું છે દેહાભિમાન. શું આવ્યું? દેહાભિમાન. જેને દેહાભિમાન છે એ ક્યારે સુખી ના થાય. અને 5મો છે કુસંગી સાથે હેત, અને 6ઠું છે સંબંધી સાથે હેત. આ જીવતા કે મરીને ક્યારે સુખી થાય નહીં.